સીસી ગ્રુપ બી ની અંદર પૂછાયેલો પ્રશ્ન, જ્યારે ઘડિયાળમાં 2 વાગ્યાનો સમય થાય ત્યારે કલાકના કાંટા અને મિનિટના કાંટા વચ્ચેનો કોણ ખાલી જગ્યાનો બનશે. જો આપણે ઘડિયાળની અંદર 60 મિનિટ હોય છે, 60 મિનિટ હોય છે, બરાબર, અને આપણે જોવા જઈએ આમ આ રીતે 12 થી 3 નો સમયગાળો, તો અહીંયા 1 ને અહીંયા 2 આવશે. હવે 12 થી 1 અને 2 સુધી નાના નાના કેટલા કાપા હશે? 12 થી 1 માં 5 મિનિટ આવી જાય, અને 1 થી 2 માં પણ 5 મિનિટ આવી જાય, બરાબર, એ રીતે. અને 2 થી 3 ની અંદર પણ બીજી 5 મિનિટ આવી જાય. ટોટલ આ જે 90 અંશનો ખૂણો છે, બરાબર, તેની અંદર 15 મિનિટ આવી જાય છે, બરાબર. એને આપણે 15 વડે ભાગીએ, બરાબર, તો 15 છંગ 90, એટલે જે 1 મિનિટ છે, બરાબર, એક જે કાપો છે તે 6 અંશનો થાય છે, 6 અંશનો થાય છે. અને એવા આપણે 12 થી 2 ની અંદર, કેમ કે મોટો કાંટો 12 તરફ હશે અને જ્યારે 2 વાગ્યા હશે ત્યારે નાનો કાંટો 2 તરફ હશે. તો આની વચ્ચે કેટલી મિનિટ થાય? એ ફક્ત 10 મિનિટ થાય છે, બરાબર, 10 જ કાપા છે. તો આપણે એને 10 વડે ગુણીશું તો જે અંતર કપાય છે એ કેટલું બનશે? 60 અંશનું. એટલે આપણો આન્સર છે